મિત્રો સ્વાગત છે મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર। દેશ અને દુનિયાની પડેપણની માહિતી માટે બન્યા રહો મારી ચેનલ પર। તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણે વાત કરીએ તો ઐતિહાસિક નગરી પાટણમાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે રાણકી વાવ। રાણકી વાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાવ થરાદ ખાતેથી ₹18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે આ શો દરમિયાન 24 મિનિટની એક શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવશે, જેમાં રાણકી વાવનો અજોડ ઇતિહાસ રજૂ કરાયો છે। તો આ શોમાં માત્ર વાવ જ નહીં પરંતુ સોમનાથ, મોઢેરા, કીર્તિસ્તંભ અને ₹100ની ચલણી નોટ પર અંકિત વાવના ચિત્ર વિશેની માહિતી અપાશે। તો આ ઉપરાંત કુંભારિયા દેરાસર, પાલીતાણાના જૈન મંદિરો, વિશ્વ પ્રસિદ્ધ પાટણના પટોળા, સહસ્ત્રલિંગ તળાવ, ઓતિયા પરિવાર દ્વારા બનાવવામાં આવતી દશામાની મૂર્તિનો ઇતિહાસ અને પાટણના પારંપરિક દોરી ગરબા જેવા આકર્ષણો પણ રજૂ કરવામાં આવશે। તો મિત્રો ઓરા બ્રાઇટ લાઇટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ટેકનિકલ દ્રષ્ટિએ આ ભારત અને વિશ્વનું પ્રથમ એવું ઇન્વર્ટેડ મોન્યુમેન્ટ છે જ્યાં 3D મેપિંગ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે મંદિરોના શિખર ઉપર પ્રોજેક્શન થતું હોય છે, પરંતુ જમીનની અંદર ઉતરેલી વાવમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમ છે। તો આર્કિયોલોજી સાઇટ હોવાથી અહીં કોઈ પણ પ્રકારનું ખોદકામ કે તોડફોડ કર્યા વગર 10 અત્યાધુનિક લેઝર પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરવામાં એ મોટો પડકાર હતો। તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ માટે અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જ્યારે શો શરૂ થશે ત્યારે પ્રોજેક્ટર જમીનમાંથી ઉપર આવશે અને શો પૂરા થયા બાદ ફરી જમીનની અંદર સુરક્ષિત રીતે જતો રહેશે। તો સમગ્ર પરિસરમાં હેરિટેજ લાઇટિંગ અને પાથવે લાઇટિંગ કરવામાં આવ્યું છે। તો પ્રવાસીઓ માટે વાવના પગથિયા પર જ 125 થી 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। રાણકી વાવમાં વાર્ષિક 3.5 થી 4 લાખ પ્રવાસીઓ આવે છે, જે સંખ્યા હવે વધવાની આશા છે। તો આ શોની ટિકિટ માત્ર ₹30 રાખવામાં આવી છે અને દરરોજ 2 શો ચલાવવામાં આવશે। તો આ રાત્રિ પ્રવાસનથી પાટણના સ્થાનિક વેપારીઓ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। તો આગામી 5 વર્ષ સુધી આ પ્રોજેક્ટનું સંચાલન પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવશે।